વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એનએમએમએસ પરીક્ષાના સેટ વિભાગ માટેની તૈયારીના ભાગરૂપે ધોરણ 7 વિષય નંબર 11 જૂના નવા સિલેબસ પ્રમાણે જેનો ક્રમ છે પ્રકાશનો, તો એના આપણે 34 પ્રશ્નો જોવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અને જો તમારે પરીક્ષામાં પાસ થવું હોય તો ખાસ આવા પ્રશ્નોની પ્રેક્ટિસ અને વધુમાં વધુ આવા પ્રશ્નોનું તમે વાંચન કરશો તો સંભાવના રહેશે કે તમે પરીક્ષામાં પાસ થઈ શકશો. કેમ કે આમાં બેઝિક લેવલથી લઈ જ્યાં તમારે પરીક્ષામાં જેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એવા પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. અને જો તમારે મેટ વિભાગની તૈયારી કરવી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી હશે. તો જે જ્ઞાન સાધના માટે બનાવેલા હતા, પણ જ્ઞાન સાધના અને એનએમએમએસ બંનેમાં મેટ વિભાગ સમાન હોય છે, એટલે ખાસ કરીને વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. પહેલો પ્રશ્ન છે, તો પહેલા પ્રશ્નમાં આપણે ડાયરેક્ટ જવાબ બોલીશું એ. બીજા પ્રશ્નમાં જવાબ આવશે ડી. ત્રીજા પ્રશ્નની અંદર જવાબ આવશે સી, બિલોરેખા જ. ચોથો પ્રશ્ન છે કે આકાશમાં દેખાતા મેઘધનુષ્યના 7 રંગોમાં સૌથી ઉપરના ક્રમે કયો રંગ હોય છે? તો ચોથામાં જવાબ આવશે એ. પાંચમો પ્રશ્ન છે કે તમને અક્ષર આપેલા છે, કયો અક્ષર સમતલ અરીસામાં ઉલટો દેખાશે? તો પાંચમામાં જવાબ આવશે ડી, બી. છઠ્ઠો છે CLOP અને R પૈકી કયો અક્ષર સમતલ અરીસામાં ઉલટો દેખાશે નહીં? તો છઠ્ઠામાં પણ જવાબ આવશે બી, ઓ. અંતર્ગોળ અરીસાથી 50 સેન્ટીમીટર દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાશે? તો સાતમામાં જવાબ આવશે એ, વાસ્તવિક અને ઉલટો. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ નથી? તો આઠમામાં જવાબ આવશે સી, વાહનના સાઇડ ગ્લાસમાં. નીચે આપેલી આકૃતિ કઈ ઘટના દર્શાવે છે? તો નવમામાં જવાબ આવશે ડી, એ અને બી બંને. એના પછી વાત કરીએ 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયા સાધનમાં લેન્સનો ઉપયોગ થતો નથી? તેમાં જવાબ આવશે ડી, કોણ માપક. 11મો પ્રશ્ન છે, 11મો પ્રશ્ન છે, રબરના દડાને કિનારીઓથી કાપીને 2 ભાગ કરતા દડાના નાના ભાગની અંદરની સપાટી કયા લેન્સનો આકાર દર્શાવે છે? તો જવાબ આવશે અંતર્ગોળ. 12મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો 12મામાં જવાબ આવશે બી, બહિર્ગોળ. એના પછી 13મો પ્રશ્ન છે કે અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે? તો એમાં આવશે ચત્તો અને આભાસી. 14મો પ્રશ્ન, 14મામાં તમારો જવાબ આવશે સી, સમતલ. 15મો પ્રશ્ન, નીચેમાંથી કયું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે? તો 15મામાં જવાબ આવશે સી, ટોર્ચ. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી? તો 16મામાં જવાબ આવશે ડી, વાસ્તવિક. 17મો પ્રશ્ન, લીસી કે છલકતી સપાટી પરથી પ્રકાશના પાછા ફેંકવાની ઘટનાને શું કહે છે? તો 17મામાં જવાબ આવશે બી, પરાવર્તન. સમતલ અરીસાથી 4 મીટર અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાથી કેટલા મીટર દૂર હશે? તો એમાં જવાબ આવશે 18માની અંદર બી, 4 જ. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કયા મૂળાક્ષરનું પ્રતિબિંબ સમતલ અરીસામાં ઉલટાયેલું દેખાશે? તો જવાબ આવશે એ, ઝેડ. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબનું પરિમાણ કેવું હોય છે? તેમાં જવાબ આવશે વસ્તુના પરિમાણ જેટલું જ. 21મો પ્રશ્ન છે, જે અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ ઉપસેલી હોય તો તેને શું કહે છે? તેને કહેવાય છે અંતર્ગોળ અરીસો. 22મો પ્રશ્ન છે, 21મામાં તમારો જવાબ આવશે ડી, બહિર્ગોળ અરીસો. એના પછી વાત કરીએ 22મો પ્રશ્ન, જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ ખાડાવાળી હોય તો તેને શું કહે છે? તેમાં જવાબ આવશે એ, અંતર્ગોળ અરીસો. કેવા પ્રકારનું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી? તો એમાં જવાબ આવશે ડી, આભાસી. સમતલ અરીસો સામે રાખતા નીચેનામાંથી કયો અક્ષર એને એ જ વંચાય છે? તો 24મામાં જવાબ આવશે સી, યુ. એના પછી પરવલયાકાર સૂર્યકુકરમાં કયા અરીસાનો ઉપયોગ થાય છે? તેમાં જવાબ આવશે અંતર્ગોળ. કયા પ્રકારનું પ્રતિબિંબ હંમેશા છતું હોય છે? તો 26મામાં તમારો જવાબ આવશે બી, આભાસી. 27માં વાહનોની હેડલાઇટમાં પરાવર્તક તરીકે કયો અરીસો વપરાય છે? તો 27મામાં જવાબ આવશે એ, અંતર્ગોળ. બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તેમાં જવાબ આવશે આભાસી અને છતું. 29મો પ્રશ્ન, બહિર્ગોળ લેન્સ અને
અન્ય સ્થાનિક સામગ્રીના ઉપયોગથી નીચેનામાંથી કઈ વસ્તુ બનાવી શકાય છે? તેમાં જવાબ આવશે ડી ત્રણેય. કયા સાધન વડે દૂરની વસ્તુ નજીક અને સ્પષ્ટ જોઈ શકાય છે? તો કે ટેલિસ્કોપ વડે. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો જેમાં આવશે આભાસી અને નાનું. એના પછી અંતર્ગોળ લેન્સ વડે મળતો પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે? તો 32માં જવાબ આવશે સી આભાસી અને નાનું. મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે ખાલી જગ્યા વપરાય છે, તેમાં જવાબ આવશે ડી બહિર્ગોળ લેન્સ. અને 34માં દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડૉક્ટર શેનો ઉપયોગ કરે છે? તો કે અંતર્ગોળ અરીસાનો. તો અહીં પ્રકરણ નંબર 11ના પણ આઈએમપી પ્રશ્નો પૂર્ણ થયા છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.